જામનગરમાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી કરચોરીના સૌથી મોટા રેકેટ પર રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે। 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે। જામનગરના ઉદ્યોગપતિ પિતા પુત્રની ધરપકડ બાદ રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે। તે દરમિયાન કૌભાંડના અન્ય કેટલાક મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે। બીજી તરફ કૌભાંડીઓની કરોડોની મિલકતો જપ્ત કરવાની તૈયારીઓ ચાલી રહી છે। જામનગરમાં બોગસ બિલિંગના કૌભાંડ સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી શરૂ કરી છે। એક સાથે 20થી વધુ સ્થળોએ દરોડા પાડીને અધિકારીઓએ મહત્વના દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહારોની માહિતી કબજે કરી છે। તપાસના પ્રથમ તબક્કામાં 14 પેઢીઓ સીધી નિશાન પર આવી છે, પરંતુ તપાસ આગળ વધતા અનેક નવી શંકાસ્પદ પેઢીઓના નામ પણ સામે આવ્યા છે, જે 14 મુખ્ય કંપનીઓ તપાસના રડારમાં છે। તેમાં એન્જલ એન્ટરપ્રાઇઝ, રિધમ મેટલ, માંડોરા ટ્રેડિંગ કંપની, નકુલ એન્ટરપ્રાઇઝ, વાયપી ઇમ્પેક્ટ, પિત્તલ મેટલ, બેલશિપ ઇન્ડસ્ટ્રીઝ, દેવ ઇમ્પેક્ટ્સ, ખોડલ એન્ટરપ્રાઇઝ, રાહુલ એન્ટરપ્રાઇઝ, નારાયણ એન્ટરપ્રાઇઝ, હરિઓમ એન્ટરપ્રાઇઝ, ઓનેસ્ટ ઇમ્પેક્ટ્સ અને રામ એન્ટરપ્રાઇઝ વગેરેનો સમાવેશ થાય છે। તપાસમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મોટાભાગની પેઢીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વમાં હતી। જમીન પર કોઈ વ્યવસાય ન હતા અને કોઈ ઉત્પાદન પણ થતું ન હતું, છતાં કરોડોના બિલો બનતા હતા અને કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે સરકારની તિજોરીમાંથી નાણાં ગુપચાવી લેવામાં આવતા હતા। વિભાગ પાસે એવા પૂરતા પુરાવા છે કે જેના આધારે આ પેઢીઓને નોન જેન્યુઇન ટેક્સેબલ પર્સન જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તપાસમાં સમગ્ર કૌભાંડની રીત પણ ખુલ્લી પડી છે। માલ એક જ જગ્યાએથી ખરીદવામાં આવતો, પરંતુ બિલ બીજી બોગસ કંપનીઓના નામે બનાવવામાં આવતું અને ત્યારબાદ ખોટી રીતે કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવતી હતી। અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર નેટવર્ક ખૂબ જ સંગઠિત રીતે કામ કરી રહ્યું હતું। તપાસમાં સામે આવેલા મુખ્ય નામોમાં સુમિત પટેલ, અભયસિંહ વાળા, હાર્દિક સચદેવ, હાર્દિક ગઢિયા, સુરેશ વસોયા, સિદ્ધરાજસિંહ રાણા, કાદિર વગેરેનો સમાવેશ થાય છે। આ પૈકીના મુખ્ય બે આરોપીઓ હાર્દિક ગઢિયા અને સુરેશ વસોયા હજુ સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી। બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું માનવામાં આવે છે અને રાજ્ય વેરા વિભાગ તેમની ટેકનિકલ રીતે સતત નજર રાખી રહ્યું છે। આ સમગ્ર કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે માંડોરા ટ્રેડિંગ કંપની સાથે સંકળાયેલા પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી। પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે હવે જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય મોટા બોગસ બિલિંગ રેકેટ્સ પણ તપાસના રડારમાં આવી ગયા છે। હવે કાર્યવાહી માત્ર જીએસટી નંબર રદ કરવા સુધી સીમિત નથી। વિભાગ ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી રહ્યું છે, સંપત્તિની વિગતો એકત્ર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં કરોડો રૂપિયાની મિલકતો જપ્ત કરવાની તૈયારીમાં છે। જો કોઈ આરોપી પોતાની મિલકત અન્યના નામે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરશે તો આવા વ્યવહારો સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે માત્ર બોગસ બિલ બનાવનારાઓ જ નહીં, પરંતુ આવા બિલ ખરીદનારા વેપારીઓ પણ તપાસના દાયરામાં આવશે। જામનગરના બ્રાસ માર્કેટમાં હાલ ભારે ફફડાટનો માહોલ છે અને દરેક શંકાસ્પદ વ્યવહાર પર વિભાગની નજર છે।